વેલકમ મિત્રો, આપનું સ્વાગત છે બાયોલોજી ઇઝી ટુ લર્ન ચેનલમાં. હું છું ચિરાયુ ત્રિવેદી. આવૃત્ત બીજધારી વનસ્પતિ એટલે કે એન્જિયોસ્પર્મ્સ સૌથી ઉચ્ચ કક્ષાની ઉદ્વિકાસ પામેલી વનસ્પતિ એટલે કે આવૃત્ત બીજધારી વનસ્પતિ. એના વિવિધ વાનસ્પતિક લક્ષણો અને વિશેષ માહિતીઓ વિશે આ વિડીયોમાં સમગ્ર માહિતી આપેલી છે, તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોશો. આવૃત્ત બીજધારીનું જીવનચક્ર ટૂંકમાં વર્ણવો. આ રીતે આપણને સંપૂર્ણ પ્રશ્ન પૂછાય. આવૃત્ત બીજધારી ને બીજા બે પેટા પ્રકારમાં, બીજા બે વર્ગમાં વિભાજિત કરવામાં આવે: દ્વિદળી અને એકદળી વનસ્પતિ. દ્વિદળી વનસ્પતિનું ઉદાહરણ છે સૂર્યમુખી અને એકદળીનું છે મકાઈ. પુષ્પ એ આવૃત્ત બીજધારીનું લિંગી પ્રજનન અંગ છે. જેવી રીતે અનાવૃતની અંદર નરશંકુ અને માદાશંકુ હતા, તે રીતે આવૃત્ત બીજધારી વનસ્પતિમાં પુષ્પ એ લિંગી પ્રજનન અંગ તરીકે વર્તે છે. આવૃત્ત શબ્દ છે એનો અર્થ કે આવૃત્ત બીજધારી વનસ્પતિના બીજ એ આવરણ યુક્ત હોય છે, એટલે કે તેના બીજ ફરતે આવરણ આવેલું હોય છે, માટે તેમને આવૃત્ત બીજધારી વનસ્પતિ કહેવાય. નર પ્રજનન અંગ તરીકે પુંકેસર છે, જે પાતળા તંતુ, યોજી અને ટોચે પરાગાશયનું બનેલું છે. તો અહીંયા તમને એક આકૃતિ બતાવેલી છે પરાગાશયની. તો આ જે ભાગ છે એ ભાગને કહીએ છીએ આપણે પરાગાશય. આ જે લાંબો પાતળો તંતુ જેવો ભાગ છે એને કહીએ છીએ પરાગતંતુ. અને આ પરાગાશય અને તંતુ જેના વડે જોડાયેલા છે તે ભાગને કહીએ છીએ આપણે યોજી, કે જે પરાગાશય અને તંતુને જોડવાનું કામ કરે છે. જો પરાગાશયનો આડછેદ લેવામાં આવે તો આ રીતનું સ્ફોટન થાય અને એમાં વચ્ચેના ભાગમાં અહીંયા ખાંચ આવેલી છે, અથવા તો તેને ફાટ પણ કહેવાય, અને એના અંદરના આ કોટરોમાં પરાગરજ જે છે એ દેખાય છે. તો પરાગરજ એ પરાગાશયમાં અર્ધીકરણને અનુસરીને પરાગરજ સર્જાય. તો એક પરાગરજને જો વિવર્ધિત કરીએ તો આ પ્રકારની આકૃતિ જોવા મળે. તો આ પરાગરજ જે છે એ વિવિધ કદ અને આકાર ધરાવે છે. એમાં તેનું બાહ્ય આવરણ પણ હોય અને અંદરના આવરણને કહીએ આપણે અંતઃ આવરણ. ત્યાર પછી એમાં બે પ્રકારના કોષો હોય. આ જે મોટો કોષ છે એ મોટા કોષને કહીએ છીએ આપણે વાનસ્પતિક કોષ, અને જે નાનો કોષ છે એ નાના કોષને કહીએ આપણે જનન કોષ, જે પરાગરજની અંદર હાજર હોય છે. નંબર 1, આપેલ આકૃતિમાં એ અને બી શું છે? સાચો જવાબ તરત જ કોમેન્ટ સેક્શનમાં લખશો. નંબર 2, પરાગાશયમાં અર્ધીકરણની પ્રક્રિયાથી શું નિર્માણ પામે છે? સાચો જવાબ તરત જ કોમેન્ટ સેક્શનમાં લખશો. માદા પ્રજનન અંગ તરીકે સ્ત્રીકેસર છે, જે બીજાશય, પરાગવાહિની અને ટોચના ભાગે પરાગાસનનું બનેલું છે. તો અહીંયા એક લાક્ષણિક જાસૂદના પુષ્પનું સ્ત્રીકેસર દોરીને મૂકેલું છે, અને બીજાશય છે એ એક કે વધુ અંડકો ધરાવે છે. તો આ જે ટોચનો ભાગ છે એ ટોચના ભાગને કહીએ છીએ આપણે પરાગાસન, એટલે કે પરાગરજ જે છે એ પરાગરજ ઉડતી 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 જે સ્થાને આસન ગ્રહણ કરે એને કહીએ આપણે પરાગાસન. આ જે લંબાયેલો તંતુ જેવો ભાગ છે એને કહીએ છીએ આપણે પરાગવાહિની, અને નીચેનો ફૂલેલો અને ફેલાયેલો ભાગ છે એને કહીએ છીએ આપણે બીજાશય અથવા તો પછી અંડાશય. હવે બીજાશય કે અંડાશય એટલે કહેવામાં આવે કારણ કે તેમાં એક અથવા તો એક કરતા વધારે અંડકોની હાજરી હોઈ શકે છે. નંબર 3, આપેલ આકૃતિમાં એ અને બી શું સૂચવે છે? સાચો જવાબ તરત જ કોમેન્ટ સેક્શનમાં લખશો. ભ્રૂણપુટ. અંડકોની અંદર ખૂબ જ ઘટાડો એટલે કે અવનત પામેલા માદા જન્યુજનક હોય છે, જેને ભ્રૂણપુટ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ભ્રૂણપુટના નિર્માણ પહેલા તેમાં અર્ધીકરણ થાય અને
તેથી તેનો દરેક કોષ એકકીય જોવા મળે છે. તો અહીંયા બાજુમાં એક અંડકની આકૃતિ દોરેલી છે. આ જે આકૃતિ છે એ અંડકની છે. એમાં અંદરની બાજુએ એક વિસ્તાર છે, એ વિસ્તાર થોડોક ડાર્ક ગ્રીન કલરનો છે, જેને હું અત્યારે રેડ કલરની લાઇનિંગથી હાઇલાઇટ કરું છું. અને એટલા વિસ્તારને કહેવામાં આવે છે ભ્રૂણપુટ, કે જેમાં અર્ધીકરણ થાય છે અને દરેક કોષ એકકીય હોય. એટલે કે ભ્રૂણપુટની અંદર રહેલો દરેકે દરેક કોષ જે છે તે એકકીય હશે. ભ્રૂણપુટની બહારના વિસ્તારને કહેવામાં આવે છે પ્રદેહ. ભ્રૂણપુટની બહારની તરફનો જે આ વિસ્તાર છે એ દરેક વિસ્તારને પ્રદેહ તરીકે ઓળખવામાં આવે છે. ભ્રૂણપુટ 3 કોષીય અંડ પ્રસાધન, જેમાં એક અંડકોષ, 2 સહાયક કોષો, 3 પ્રતિધ્રુવીય કોષો અને 2 ધ્રુવીય કોષ કેન્દ્રની હાજરી હોય. તો પ્રતિધ્રુવીય કોષો, જે અહીંયા ઉપરની તરફ 3 કોષો આવેલા છે, એ 3 કોષોને કહીએ છીએ પ્રતિધ્રુવીય કોષો. કેન્દ્રમાં ધ્રુવીય કોષ કેન્દ્રો છે, જેને કેન્દ્રસ્થ કોષ તરીકે પણ ઓળખીએ. મધ્યમાં આ જે વિસ્તાર છે ત્યાં અંડકોષની હાજરી જોવા મળે છે, જે એકકીય હોય. તમને અગાઉ જ જણાવ્યું હતું કે અંડકની અંદર એટલે કે ભ્રૂણપુટની અંદર બધા જ કોષો કેવા જોવા મળશે? એકકીય પ્રકારના. ત્યાર પછી એની બહારની બાજુએ અંડકોષની આજુબાજુમાં સહાયક કોષોની પણ હાજરી છે અને તંતુમય પ્રસાધનની પણ હાજરી છે નીચેના ભાગમાં, જે અંડક છિદ્રીય છેડો જેને કહેવામાં આવે છે. ધ્રુવીય કોષ કેન્દ્રો, જે વચ્ચેના 2 કોષ કેન્દ્રો છે, એ 2 કોષ કેન્દ્રોને કહીએ છીએ ધ્રુવીય કોષ કેન્દ્રો, જે જોડાઈને દ્વિકીય દ્વિતીયક કોષ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. બંને કોષ કેન્દ્રો છે એકકીય, પણ બંને એક સાથે ગોઠવાયેલા હોય છે, એટલે એને નામ આપવામાં આવ્યું છે દ્વિતીયક દ્વિકીય કોષ કેન્દ્ર. તો દ્વિકીય કેમ કીધું હશે? કારણ કે તે 2n છે, n+n. એવી રીતે બંને કોષ કેન્દ્રો એક જ કોષમાં ગોઠવાયેલા હોવાને કારણે એને દ્વિકીય દ્વિતીયક કોષ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. ક્વિઝ નંબર 4. અંડ પ્રસાધનની રચનામાં કયા કોષોનો સમાવેશ થાય છે? અંડ પ્રસાધનની રચનામાં કયા કોષોનો સમાવેશ થાય છે? સાચો જવાબ તરત જ કોમેન્ટ સેક્શનમાં લખશો. નંબર 5. બાજુમાં આપેલ આકૃતિમાં A અને B કોષોના નામ જણાવશો. સાચો જવાબ તરત જ કોમેન્ટ સેક્શનમાં લખો. પરાગનયનની પ્રક્રિયામાં પરાગાશયમાંથી પરાગરજના વિકિરણ પામ્યા બાદ પરાગવાહકો દ્વારા પરાગરજને પરાગાસન પર સ્થાપિત કરવાની પ્રક્રિયાને પરાગનયનની પ્રક્રિયા કહે છે. આ પરાગનયનની પ્રક્રિયાની વ્યાખ્યા છે, જેને ધ્યાનથી યાદ રાખવાની છે. પરાગાશય ક્યાં હોય મિત્રો? પુંકેસર છે, એ પુંકેસરના આ ભાગને કહીએ છીએ આપણે પરાગાશય. પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થશે, તો આ પરાગરજની મુક્તિ થઈ. તો વિકિરણ પામ્યા બાદ પરાગવાહકો, તો પરાગવાહકો તરીકે કયા હોઈ શકે? જૈવિક પરાગવાહકો પણ હોય, અજૈવિક પરાગવાહકો પણ હોય. જૈવિક પરાગવાહકોમાં કોનો સમાવેશ કરી શકાય? અજૈવિક જે છે એમાં પવન અને પાણીનો સમાવેશ કરી શકાય અજૈવિક પરાગવાહકોમાં. જ્યારે જૈવિક પરાગવાહકોમાં છે એમાં પક્ષી, પશુ, મનુષ્ય, ચામાચીડિયું, આ બધા જે સજીવો છે એ સજીવો દ્વારા જ્યારે પરાગનયનની પ્રક્રિયા થાય તો એ પરાગનયનની પ્રક્રિયાને જૈવિક પરાગનયન કહેવાય. અને અજૈવિક એટલે કે નિર્જીવ સજીવો, નિર્જીવ વસ્તુઓ દ્વારા, જેમ કે પવન અને પાણી દ્વારા પરાગનયન થયું. તો પક્ષી અને પશુ એના દ્વારા જે પરાગનયન થાય એ જૈવિક પરાગનયન. હવે એ પરાગનયન છે એ ઉડતી પરાગવાહકો દ્વારા, એટલે કે પરાગવાહક કાં તો જૈવિક કાં તો અજૈવિક, એમના દ્વારા પરાગાસન. તો પરાગાસન ક્યાં આવેલું છે? તો આ રીતે જે સ્ત્રીકેસર છે, સ્ત્રીકેસરના પરાગાસન. તો આ જે ટોચનો ભાગ છે એ ટોચના ભાગને શું કહીશું આપણે? પરાગાસન. તો એ પરાગાસન, પરાગરજ આ જગ્યાએ હાજર થાય તો એને કહીએ આપણે પરાગાસન. એની ઉપર સ્થાપિત કરવાની જે સમગ્ર પ્રક્રિયા છે, તો એ સમગ્ર પ્રક્રિયાને આપણે શું કહીશું? પરાગનયનની પ્રક્રિયા. હવે મિત્રો પરાગનયન થઈ જાય ત્યાર પછી શું થશે?
પરાગાસન પર પરાગરજનું અંકુરણ થતા પરાગ નલિકા વિકાસ પામે, જે પરાગાસન અને પરાગવાહિનીના માર્ગે અંડક સુધી પહોંચે. તો એની આકૃતિ અહીંયા બતાવેલી છે. જેમ કે આ પરાગરજ છે, એ પરાગરજ અહીંયા હાજર થઈ ચૂકેલી છે. એમાંથી એક નલિકા જે લાલ રંગની નીકળે છે, એ નલિકાને કહેવામાં આવે છે પરાગ નલિકા. તો લાલ રંગનો જે ભાગ છે એને કહીએ છીએ આપણે પરાગ નલિકા. જે પરાગ રજમાંથી નીકળેલી છે એ પરાગ નલિકા. અને એ પરાગ નલિકા જે માર્ગેથી પસાર થાય છે એ માર્ગને કહેવામાં આવે છે પરાગવાહિની. એ પરાગવાહિનીના માર્ગેથી એ અંડક સુધી પહોંચે છે. તો અહીંયા બ્લેક કલરથી એક અંડકને આઈડેન્ટિફાય કર્યું છે અને એ જ આકૃતિને અહીંયા બાજુમાં વિવર્ધિત કરી છે. તો પરાગવાહિની જ્યારે આગળની તરફ વિકસે, પરાગવાહિનીના માર્ગે જ્યારે અંડક સુધી પહોંચે ત્યારે પરાગનલિકાના આગળનો જે ટોચનો ભાગ છે એ ટોચના ભાગ ઉપર અંદરની તરફ તમે જોઈ શકો છો કે જન્યુઓની હાજરી હોય છે. અને જન્યુઓ કયા હોય? નરજન્યુઓની હાજરી હોય. બરાબર. તો એ નરજન્યુ ક્યાં પહોંચ્યા? જે અંડ પ્રસાધનમાં અંડકનો જે ભાગ છે એ અંડકના ભાગ સુધી પહોંચી જાય છે. તો પરાગનલિકા એ અંડકમાં 2 નરજન્યુઓને મુક્ત કરે. તો અહીંયા તમે નીચેની જે આ આકૃતિ છે પરાગનલિકાની, એમાં 2 નરજન્યુ છે એ નરજન્યુને જોઈ શકો છો. એ 2 નરજન્યુઓ જે છે એ બંને નરજન્યુઓ અંડકોષ, એ બંને નરજન્યુઓ જે છે એ એક અંડકોષ અને દ્વિકીય કોષ કેન્દ્ર જે છે એ બંનેને ફલિત કરશે. નંબર 6, પરાગનયનમાં પરાગનલિકા અંડકમાં કેટલા નરજન્યુઓ મુક્ત કરે છે? પરાગનયનની પ્રક્રિયામાં પરાગનલિકા અંડકમાં કેટલા નરજન્યુઓ મુક્ત કરે છે? સાચો જવાબ તરત જ કોમેન્ટ સેક્શનમાં લખશો. અહીંયા જે 2 નરજન્યુઓની વાત કરતા હતા આપણે, 2 નરજન્યુઓ, એ 2 નરજન્યુઓમાં પહેલો નરજન્યુ અને આ છે બીજો નરજન્યુ. જે પહેલો નરજન્યુ છે એ અંડકોષ સાથે જોડાણ કરશે. તો હવે બંને નરજન્યુ છે કેવા છે? એકકીય છે, એટલે એના માટે n સિમ્બોલાઇઝ કરેલું છે. તો એક નરજન્યુ એ અંડકોષ જે એકકીય છે એની સાથે જોડાણ કરશે તો શું બનાવશે? ફલિતાંડનું નિર્માણ કરશે. ફલિતાંડને જ બીજું શું કહેવામાં આવે? યુગ્મન જ. એને જ બીજું શું કહીએ આપણે? ઝાયગોટ. અને એ કેવું હશે? દ્વિકીય. હવે ફલિતાંડ ભવિષ્યમાં શું બનાવશે? ફલિતાંડ ભવિષ્યમાં ભ્રૂણનું નિર્માણ કરશે. એ પણ કેવું હશે? દ્વિકીય હશે. તો પહેલો નરજન્યુ છે એ પહેલો નરજન્યુ અંડકોષ સાથે જોડાય, જોડાણ થશે તો ફલિતાંડ બનાવશે અને એ ભવિષ્યમાં ભ્રૂણનું નિર્માણ કરશે જે દ્વિકીય હોય. બીજો નરજન્યુ છે એ બીજો નરજન્યુ દ્વિતીયક કોષ કેન્દ્ર સાથે જોડાશે જે દ્વિકીય છે, જે કેન્દ્રના ભાગમાં હાજર હતો. અને તે PEN નું પૂરું નામ છે પ્રાઇમરી ફોર P, E ફોર એન્ડોસ્પર્મ અને N ફોર ન્યુક્લિયસ. એનો મતલબ પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર. તો PEN જે હંમેશા કેવું હશે? ત્રિકીય. PEN તો પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્રનું નિર્માણ કરશે. પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર જે હંમેશા કેવું હોય? ત્રિકીય જોવા મળે. કેમ ત્રિકીય હોય? કારણ કે દ્વિતીય કોષ કેન્દ્ર જે છે એ 2n છે પ્લસ n. તો આ બંનેનું ટોટલ કરીએ તો એમાં એની પ્લોઇડી કેટલી થશે? 3n જેટલી પ્લોઇડી થશે. અને એ PEN ભવિષ્યમાં ભ્રૂણપોષનું નિર્માણ કરશે. હવે મિત્રો તમને પ્રશ્ન થાય કે આ ભ્રૂણપોષનું કાર્ય શું? ભ્રૂણપોષ કેમ બનાવ્યું છે? તો એ વિકસતા ભ્રૂણને પોષણ આપવા માટે એનું નિર્માણ થયેલું છે. તો આ ભ્રૂણપોષનું નિર્માણ કેમ થયું? આ જે ભ્રૂણ વિકસિત થશે એ વિકસિત ભ્રૂણને પોષણ આપવા માટે. ઓકે, ચલો. તો આ 2 સમીકરણો યાદ રાખશો. તો આ જે ઘટના થઈ એ ઘટનાને આપણે કહીએ છીએ બેવડું ફલન.
તો બેવડા ફલનની ઘટનાને હવે આપણે પાઠ્યપુસ્તક પ્રમાણે જોઈશું. તો બે જોડાણ, એક અંડકોષ અને બીજું દ્વિતીય કોષ કેન્દ્ર, એ સંકળાયેલા હોવાથી આ ઘટનાને કહીએ છીએ બેવડું ફલન. અને આવૃત બીજધારીની આ એક અજોડ લાક્ષણિકતા છે. અન્ય કોઈ વનસ્પતિમાં બેવડું ફલન નથી જોવા મળતું, માત્ર આવૃત બીજધારી પ્રકારની વનસ્પતિમાં બેવડું ફલન જોવા મળે છે. તો ફલિતાંડનો ભ્રૂણ એક કે બે બીજપત્રો સાથે વિકાસ થાય છે. એને PEN એટલે કે પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ, એ ભ્રૂણપોષમાં વિકાસ થાય. અને ભ્રૂણપોષ હંમેશા કેવો હોય, અગાઉ જ જણાવ્યું છે, તે ત્રિકીય હશે. તો ફલિતાંડ જે છે એ કેવો હશે, એ દ્વિકીય નિર્માણ થશે. એટલે કે ભ્રૂણ પણ કેવો બનશે, દ્વિકીય બનશે. તો એ ભ્રૂણપોષમાં વિકાસ થાય અને ભ્રૂણપોષનું કાર્ય શું છે કે વિકાસ પામતા ભ્રૂણને પોષણ પૂરું પાડે છે. અને સહાયક કોષો અને પ્રતિધ્રુવીય કોષો ફલન બાદ અવનત થાય છે. અવનત થાય છે એટલે કે વિઘટન થઈ જાય છે. અને ફલન બાદ અંડકો જે છે એ અંડકોનું નિર્માણ બીજમાં અને બીજાશય જે છે એ બીજાશયનું નિર્માણ ફળમાં થાય છે. તો આ મોસ્ટ IMP 1 માર્કનો પ્રશ્ન કે સહાયક કોષો અને પ્રતિધ્રુવીય કોષો ફલન બાદ વિઘટન થઈ જશે અને અંડક જે નિર્માણ પામશે એ અંડક બની જશે બીજ અને જે બીજાશય છે એ બની જશે ફળ. નંબર 7, એક નરજન્યુ, એક અને અંડકોષ, આ બંનેનું જે જોડાણ કર્યું તો ફલિતાંડ બન્યો. તો એ ફલિતાંડ ભવિષ્યમાં શું બનશે, તો P અને એ જ રીતે જે બીજું સમીકરણ છે એમાં દ્વિતીય કોષ કેન્દ્ર અને બીજા નરજન્યુનું જોડાણ થવાથી Q, આ શેનું નિર્માણ થાય છે. તો અહીંયા P અને Q શું છે એ સાચો જવાબ તરત જ કોમેન્ટ સેક્શનમાં લખશો. ક્વિઝ નંબર 8, PEN નું પૂરું નામ લખો. ગુજરાતી અને અંગ્રેજી બંનેમાં લખવાનું છે. PEN નું પૂરું નામ ઇંગ્લિશ અને ગુજરાતી બંને ભાષામાં તમારે સાચો જવાબ કોમેન્ટ સેક્શનમાં લખવાનો છે. અહીંયા આવૃત બીજધારીનું જીવનચક્ર દર્શાવેલું છે, જેમાં એક બીજાણુજનક અવસ્થામાં લાક્ષણિક પુષ્પ દર્શાવેલું છે. એ લાક્ષણિક પુષ્પમાં બે પ્રજનન અંગો છે. એક પ્રજનન અંગ તરીકે પુંકેસર અને બીજા માદા પ્રજનન અંગ તરીકે સ્ત્રીકેસરની હાજરી છે. પુંકેસરમાંથી લઘુ બીજાણુ માતૃકોષનું નિર્માણ થાય, જેને કહેવામાં આવે છે માઇક્રોસ્પોર મધર સેલ. લઘુ બીજાણુ કોષ અથવા તો એને જ બીજું કહેવામાં આવે PMC પોલન મધર સેલ. અને એ લઘુ બીજાણુ ધાની માઇક્રોસ્પોરેન્જિયમનું નિર્માણ કરે, જેમાંથી લઘુ બીજાણુ એટલે કે પરાગરજ નું નિર્માણ થાય. અને એ પરાગરજ જે છે એ લઘુ બીજાણુ પરાગરજ એ નરજન્યુજનક અવસ્થામાંથી બે નરજન્યુઓનું નિર્માણ કરશે. અને બે નરજન્યુઓનું નિર્માણ ક્યાં સુધી એ શું કામ કરશે, તો એ જે અંડકનું નિર્માણ થયું છે એટલે કે આ સ્ત્રીકેસર દ્વારા મહાબીજાણુ માતૃકોષ મેગાસ્પોર મધર સેલ જે છે એ મેગાસ્પોર મધર સેલમાંથી જે અંડકોષનું નિર્માણ થયું છે એ અંડકોષમાં દાખલ થશે. અને અંડકોષમાંથી દાખલ થયા પછી એ દ્વિકીય ફલિતાંડમાં નિર્માણ પામશે. અને દ્વિકીય ફલિતાંડનું નિર્માણ પછી ભ્રૂણમાં થશે. અને જે ભ્રૂણ છે એ ભ્રૂણ ફરીથી પાછા બીજાણુજનક અવસ્થામાં વિકાસ પામશે. તો આ રીતે આવૃત બીજધારીનું જીવનચક્ર સતત ચાલ્યા કરતું હોય છે. તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.